જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને સરકાર દ્વારા 90,000 રૂપિયા સુધી મળી શકે છે. આ યોજના શું છે? આ યોજનાની અંદર કોને લાભ મળવાપાત્ર છે અને આ યોજનાનો લાભ કેવી રીતે લેવાનો છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો. મિત્રો, વાત કરીએ તો જો કોઈ નાનો મોટો બિઝનેસ કરવા માંગતા હોય અને પૈસાની તંગીના કારણે બિઝનેસ ન કરી શકતા હોય તો આ લોકોને સરકાર મદદ કરી રહી છે. મોદી સરકારે કોરોનાના રોગચાળાના કારણે લારીવાળાઓ માટે આ યોજનાની શરૂઆત કરી હતી. જેમનો વ્યવસાય કોરોનામાં ખતમ થઈ ગયો હતો તેમને આ સ્કીમ અંતર્ગત સરકાર દ્વારા 90,000 રૂપિયા આપવામાં આવી રહ્યા હતા અને આ યોજના હજી પણ ચાલુ છે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાની અંદર 2030 સુધી હજી આ યોજનામાં લાભ મળશે. દેશ કોરોનાના રોગચાળામાંથી બહાર આવી ચૂક્યો છે, પરંતુ નાના વેપારીઓ માટે મદદ માટે મોદી સરકારે પીએમ સ્વનિધિ યોજનાની જે ડેડલાઇન છે એ 31 માર્ચ 2030 સુધી લંબાવી દીધી છે. આ અંતર્ગત લોકોને પોતાનો બિઝનેસ શરૂ કરવામાં મદદ કરવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો પહેલાં જે સરકારી યોજના છે એની અંદર 80 રૂપિયા સુધીની લોન મળતી હતી, જેને ગયા વર્ષે 2025ની અંદર સરકારે 90,000 રૂપિયા કરી દીધા છે. આ સિવાય લારી ચલાવતા લોકોને યુપીઆઈ લિંક્ડ રૂપે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે અને છૂટક અને હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે ડિજિટલ પેમેન્ટ માટે કેશબેક પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર કોઈ પણ ગેરંટી વિના તમને લોન મળે છે. ગેરંટી વિના એટલે શું? તો કે આ સરકારી યોજનાની ખાસ વાત એ છે કે આમાં 90,000 રૂપિયા સુધીની લોન ગેરંટી વગર આપવામાં આવે છે, જે તેની લોકપ્રિયતા વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. મિત્રો, આ રકમ 3 તબક્કામાં આપવામાં આવે છે. લાભાર્થીને નાના બિઝનેસથી શરૂઆત કરી અને ક્રેડિબિલિટીના આધારે લોન મળે છે. એટલે કે પહેલો હપ્તો ચૂકવાઈ ગયા પછી બીજા હપ્તામાં વધારે અને પછી ત્રીજા હપ્તામાં એનાથી પણ વધારે લોન મળે છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર લોન કેવી રીતે મળશે? તો કે સ્વનિધિ યોજના અંતર્ગત એપ્લાય કરનારની મંજૂરી થાય ત્યારબાદ પહેલા હપ્તામાં 15,000 રૂપિયા આપે છે, બીજા હપ્તામાં સરકાર 25,000 રૂપિયા અને ત્રીજા હપ્તામાં 50,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે. કોઈ પણ ગેરંટી વિના પહેલા હપ્તાની 15,000 રકમ નિશ્ચિત સમયગાળામાં ચૂકવી દે ત્યારબાદ બીજો હપ્તો જારી કરવામાં આવે છે. તેને પણ નિશ્ચિત સમયમાં ચૂકવી દેવાથી ત્રીજા સપ્તાહમાં 50,000 રૂપિયાની લોન આપવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો આ લોન માટે કયા કયા દસ્તાવેજ જોશે? તો કે આ લોન લેવા માટે તમારે ફક્ત આધાર કાર્ડની જરૂર છે. આ સરકારી સ્કીમમાં 90,000 રૂપિયાની લોન લેવા માટે માત્ર આધાર કાર્ડની જરૂર પડે છે. એટલે કે લોનના બદલામાં કોઈ પણ વસ્તુ ગીરવે મૂકવાની નથી થતી. સાથે જ લોનનું નાની ઈએમઆઈથી પણ તમે સુવિધા મેળવી શકો છો. પીએમ સ્વનિધિ યોજના માટે સરકારી બેંકની અંદર પણ તમે જઈ અને અરજી કરી શકો છો. આ યોજનાનું ફોર્મ લઈ અને એમાં માંગેલી માહિતી ભરી આધાર કાર્ડ કોપી અટેચ કરી અને ફોર્મ જમા કરી દો. બેંક ફોર્મમાં ભરેલી માહિતીને તપાસ કરી અને લોન અપ્રૂવ આપી દે છે અને ત્યારબાદ લોન તમારા ખાતાની અંદર આવી જાય છે. આ યોજના અંતર્ગત લાખો લોકોને અત્યાર સુધી લાભ મળેલો છે. સરકારી આંકડા પ્રમાણે 9 ડિસેમ્બર 2025 સુધીમાં પીએમ સ્વનિધિ યોજના દ્વારા 70 લાખથી વધુ લોકોને 15,000 કરોડ રૂપિયાની 1 કરોડથી વધુ લોન સરકાર દ્વારા આપવામાં આવી છે. આવી રીતે જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને સરકાર દ્વારા 90,000 રૂપિયા આપવામાં આવે છે અને આ યોજના લગભગ 48 લાખથી વધુ લાભાર્થીને ડિજિટલ એક્ટિવ છે. સરકારનું લક્ષ્ય આ યોજના હેઠળ 1.15 કરોડ લારી વિક્રેતાને લાભ આપવાનું છે. તો મિત્રો, આવી રીતે આધાર કાર્ડ પર સરકાર ગેરંટી વગર લોન આપી રહી છે. જો તમે પણ પાત્રતા ધરાવતા હોય તો આજે જ આ યોજનાનો લાભ લઈ શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.